કેમ છો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ. મારું નામ છે પ્રતિક. સ્વાગત છે તમારું ડ્યુ બ્લોગિંગમાં. આજે આપણે આવ્યા હતા બહાર, એટલે સમજી જવાનું કે રવિવાર છે. આજે છે રવિવાર. હું ને મારો મિત્ર આવ્યા હતા અત્યારે મેટોડા, કે જ્યાં તમને ઓફિસ લીધી છે. તેમણે પોતાનું એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. તો આપણે એ પ્રાર્થના કરીએ કે તેમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે. અત્યારે આવ્યા હતા એમની ઓફિસે અને ધૂપ દીવા કર્યા અને બેઠા છીએ. હવે થોડીક વાર બેસીએ પછી પાછા જઈ રાજકોટ ઘરે. आम ऊपर अटकाएंगे बंद करा था बाय बाय. सरस सरस यो मस्त आ गई हो. आज हमने लगी કેપ્સ્યુલ જેવું હવે હા જોજી ઝીણું એવું કેપ્સ્યુલ જેવું એમાં લાઈટ થઈ ગઈ એમાં કે ચાલુ તો કરો પછી હમણાં કંઈક ચાલુ ખાલી પંખાનું વચ્ચેનું જ લીધું કે આખું એમાં આવે પંખાનું વચ્ચેનું બરોબર. અહીંયા મને ખાલી કીબોર્ડ નું દેખાય. એસી ક્રુઝ એટલે કઈ કંપની નો આવે ક્રુઝ માં કઈ ગાડી જવાની છે ને પંખો સ્વિચબોર્ડ સ્વિચબોર્ડ એ સારું એમ આડું પાકિસ્તાન આટલું સ્વિચબોર્ડ કમ્પ્લીટ રેડી કામ થાય કેને જાય હા એ પછી આજુબાજુ નીકળે તો ખબર પડે ને કે આમ એમ. ફોર વે સ્પાઇક એટલે ફોર વે સ્પાઇક એટલે 2 મીટર. આટલું 2 મીટરનું હોય છે. 6 ફૂટ. સીધી માં મસ્ત મોટા એકદમ. હાલો જય માતાજી બોલો. બેવ બે રાત બે. હા 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 એમાં તમારે કઈ બાજુ જવાનું બાજુ ને આપણે તમારે કેરેસર જવું પડે. નામ સુધારો એ જે સામે થઈ જાય ટૂંકમાં નામ સુધારવાની પરમિશન નથી ગવર્મેન્ટ નથી આપતા. એડ્રેસ સુધાર કરવાની આપે એટલે તમે નામ સુધાર કરી આવો પછી ટૂંકમાં એડ્રેસ થઈ જાય રાજી અને એડ્રેસ તમારે કેવા કરાવવું હોય એડ્રેસ કરાવી અને ત્યાં તમારે ડોક્યુમેન્ટ પર ને મેરેજ સર્ટિફિકેટ લે. નવું આવી ગયું તમારે નામ બોલો આ તો લઈ જવું થઈ જાય એટલે ડોક્યુમેન્ટમાં ફોટા ડોક્યુમેન્ટ લઈ દઉં મેરેજ સર્ટિફિકેટ હોય ને ડોક્યુમેન્ટ આપને બેને ભેગા લઈ જાઓ. ત્યાં ટોકન સિસ્ટમ હે મલિકભાઈ કહેતા મને બરાબર. એટલે એવું પછી એવું લાગે તો વેલા મોડું ચાલુ કરી દેવું. એ હરીભાઈ કેમ આ કદાચ લાગી ચીજ આવે ને દવા લઈને કેવું કરે આપે તો થઈ જાય એમાં
એટલે જાય રાતે થઈ જાય. હા 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 એટલે એમાં તમે ટૂંકમાં કરાવી આવો પછી તમે એડ્રેસ ફાઇલ કરી દે દાદા થઈ જાય. ઓકે કરો. હા એટલે મોબાઈલ નંબર તમારા નાખી દે બાકી અત્યારે થઈ જાય તમે નાખો. હા હા તો મિત્રો આપણો વિડીયો તો ખોલ્યા વિડીયો બ્લોગિંગ જોઈએ કે ક્લિયરિટી આવે એમાં આવી ગઈ ફર્સ્ટ ચેનલ આપણા વિડીયો સર્ચ કરી આપણી ચેનલ તો પ્રથમ આવી ગઈ ચાલુ કરી વિડીયો જોઈએ આજનો વિડીયો તો અપલોડ થશે પછી જે વાઈફાઈ છે ને વાઈફાઈ આપણે આવી જાય પછી આપણા બધા વિડીયો અહીંયા આવીને અપલોડ કરવાના છે આપણા ઘરે વાઈફાઈ છે નહીં શું યાર આવી વાત બસ આગળ જોતા રહો વિડીયોને ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બરોબર જ છે સ્ટાર્ટઅપ વ્યવસ્થિત દેખાય છે બધું એકદમ ક્લિયરિટી પણ ખૂબ જોરદાર છે અને આ બસ બેઠા છીએ કીટ બનાવી એનો કીટ હોય ને અને એ લોકો ત્યાં પ્રોસેસ કરતા છે ને એને બધો ખ્યાલ નથી. એટલે એ તમે તાલુકાનું કીધું એ બરોબર વાત છે ભાઈ કે ત્યાં થાય એટલે હા પાછી લઈ હાલે. પાછી લઈ આવી. એટલો કાપી નાખે એટલું જવા દઈ જાય કે લેતો અંદર નો ખાલી મૂકવું હોય ને અંદર છે અત્યારે જે પેલો ઉતરે ને એ બોજ લાગી જાય તો પાછો આવીશું એ પાછું કરશું આવતા રહેવા પાછા તો નથી ત્યાં તો બોજ લાગી જાય ઓકે કરવાનો આ પછાવાનું યાર આ બોલાઈ જાય આ કીડી ને લેવા દે કરી બતાવો વાજોની દુકાન તો અંદર નાની લાગે ઓમ ઓમ હરકી પણ ઓમ બેઠા હોય ને તો મજા આવે એવું શાંતિ વાળો લાગે ઓફિસ સારી એમાં નાની હોય આપણે ઓફિસ નથી વાત બેઠા હોય ને એને એમ તો બેઠા ને આવ શાંતિ વાળા એમ ને બેઠા જાવ નહીં મને આજે મોડે કામ થોડું કે ને એટલે જવું પડે ઓલા રહી ને આખો દી વહી આવું એમ જ ટિફિન લઈ હા બનાવી નાખ મને એમ થયું કે તારી ચાવીમાંથી કર્યું કેવું ટોટ વાગ્યું તો તારી ચાવીમાંથી તે કર્યું કેવું ગાડી મસ્ત હો પણ એક નંબર ચલો અહીંયા ઉતરવું જોઈએ ફાટી દેવાનું અહીંયા તો ખાલી ઈશારો કરી દે હું તો બેઠો અહીંયા આવી પાનો ગલત જવાઈ ગયો એના વિડીયો તો વાંધો નહીં ને
માં કયો જગ્યાએ નીકળી જાય ને હા એટલે નીકળ્યા તો હોય તો લઈ લે કે અહીંથી આગળથી આપણે નથી જોયું પાછું. બે ભરજે મોટભાઈ હા ઠીક છે લડકો ઉતારેલો લડકો દેખાવ છે કેટલો ઉડે ઉડે હરખી દેખાય અરે કાંઈ ન ઘટે. ધોવાણા પણ એમ દેખાય હો એમાં હમણાં ઓલા જાતા ને હું ને ભાઈ બંને તો વિડીયો ઉતારી મેં એમાં અમુક જે આપણે વાતચીત કરી હોય ને એનો છે ને તો ખાસ કરી નાખી એટલે એને વિડીયો વાત થઈ જાય થોડો ફાસ્ટ બોલતા હોય મજા આવે સાંભળે સ્કીપ કરતા તો સ્કીપ ન કરે ત્યારે ધંધામાં હે ને હલવાઈ જાવ ક્યારેક વિરોધી ઘણા એવું કરે હમ કોમેન્ટોમાં પછી થોડું કોમેન્ટ કરે મેં બ્લોક કરવી પડે આ અમુક બ્લોક કરી નાખવાની કોમેન્ટ ન રાખે એવું થઈ જાય એવું નહીં કે ફરજિયાત. કારણ કે આમાં હું લુકે કેડી ઘણી હોય હમ મોઢું તો આઈને એવી હા. comment આવે ધીરે જઈને ભૂઈ જાય મારો ભાઈ ઇન્સ્ટામાં બહુ બધી આવે. હા કરાય જ નહીં તો ઓલા હવે સોશિયલ મીડિયામાં ભાઈ મને વાયરલ કર્યો હવે અમારે તને કરવો નતો અમારે ખાલી તને લુક જોવો હોય ભાઈ 15 પ્રો મેક્સ માંથી એમાંથી ઉતારવી આ બાર દેવું અંદર દેવું એમ કરું એમ બાર ઠંડો કોણ બાર થોડીક વાર દે. એટલે આપણે કોણ ગરામાં જેવું છે અંદર જવું તો દોઢ બે વાગે જવું તો મજા આવે તે દી હમ. પછી કે હવે કાદર લઈ જાઓ હા પછી થોડીક વાર લઈને બેઠા હા પેલા નહોતો એટલો બધો વાંધો આવે એમ. કેટલા જેવું છે પુત્ર એ 9 વાગે નિંદર કેવું? પૂરી ઓ પણ તેવું એટલે ત્યારે અલાર્મ વાગે કે ન વાગે નીંદર ઉડી જાય. હા અલાર્મ મેં રાખ્યો હતો એમ તો તોય નીંદર તો કઈ ઉડી ગઈ. આપણે વાત કરતા હોય ને હમણાં બધી હમણાં તારે બૂટ કરવું પડે ને એનો હું કરી નાખું ફાસ્ટ ઓલું સ્પીડમાં થોડો કરી નાખું સમજ્યા. એ સાંભળવા મજા આવે ચાલો મિત્રો આપણે જઈશું એનું હા સંભળાવું તમને હમણાં જો ભાખડા મને તો વાંડે હાલ ને ઊંડા અંદર દેવું હમ ક્યાં પાર્ટી કરી દે હા અરે ડબલ ઘોડી ચડાવીને છે આ રે આવડો મોટો પાટો હવેથી પવાય ખાતા નવો ખાતા નવ એમાં કાંઈ ન ઘટે. મારો વિડીયો ઉતરે છે અરે ચડે ચિન્હમાં ચડે મને કોઈ કોણ બે પાંચ થોડી થોડી લંબાવી નથી બેસી. દેવું હોય તો બેન લંબાઈ હોય તો લંબાવો ના ના બેસી લંબાવી નથી. લંબાવીમાં એવું પછી મચ્છર એક તો ગાડી કરે નહીં ખાણી કરે ને એ આપણને હેડે. એવું લાગે પંખા નહીં ચાલુ એમ કરતા બેસી બેમાં હાલે હમણાં ટાઈમ થયો જાય એક વાગે ખબર ન પડી. એ તો આપણે બહાર બેઠા જ નથી હમ અત્યારે દિવસના બેઠા હોય તો ગાયો ગા બધી ગાડી જતી હોય ને ખબર ન પડે ટાઈમ વહી જાય. અત્યારે તો હજી ઓછું અવર જવર હોય એટલે દિવસમાં તમારો ટાઈમ થઈ જાય હમ રાતે હું અહીં એકલો હોય ને તો કોઈ આ તો તું હોય એટલે બોલા ચાલી થતો એટલે ટાઈમ થઈ જાય હમ દિવસના તો એમને બારે બેહો તો ટાઈમ વહી જાય. બહાર હું આ આખો દી કંટાળી જાઉં તો બધું ખબર કાઢવા બધા આવતા હોય ને હમ એટલે વાંધો ન આવે